અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે। કેશોદ ખાતે દિવ્યાંગો માટે સાધન સહાય અર્પણ કરવાનો એક કેમ્પ યોજાયો હતો, જેમાં કેશોદ, માંગરોળ, માળિયા તાલુકાના દિવ્યાંગ સ્ટુડન્ટને જરૂરિયાત મુજબ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કુલ 163 દિવ્યાંગ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યા, કેશોદ બીઆરસી ભરતભાઈ નંદાણીયાએ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। આ તમામ અધિકારીઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જ્યારે દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ વલણ દાખવવાની અપીલ કરે છે, ત્યારે સૌ કોઈએ સાથે મળીને દિવ્યાંગો સમાજ જીવનમાં પગભર થાય તે માટે પ્રયાસો કરવા જોઈએ। આ કેમ્પમાં જે લાભાર્થીઓને જરૂરી સાધન સહાય વિતરિત કરવામાં આવી છે, આ સાધનોથી દિવ્યાંગોના જીવનમાં એક નવો ઉજાસનો સંચાર થશે તેવો સૂર જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે પણ વ્યક્ત કર્યો હતો। આજરોજ સમગ્ર શિક્ષા ગાંધીનગર અને એલિમ્કોના સહયોગથી કેશોદ તાલુકાના કેશોદ બીઆરસી ભવન ખાતે માંગરોળ, માળિયા અને કેશોદ 3 તાલુકાના જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એનું એસેસમેન્ટ થયેલું હતું। આવા વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની અંદર 161 વિદ્યાર્થીઓએ જેમાં વિદ્યાર્થીઓના એસેસમેન્ટ થયા મુજબ બાયસિકલ, હિલિંગ એડ, આવા તેની પર વિદ્યાર્થીઓના જે કોઈ અસ્થિવિકસિત વિકલાંગતા દિવ્યાંગતા છે તો એમના માપ મુજબ કેલિપર બનાવી અને એલિમ્કો સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા છે। આજરોજ કેશોદ મુકામે માંગરોળ, માળિયા અને કેશોદ તાલુકાના દિવ્યાંગ બાળકોનું સાધન સહાય કેમ્પ યોજવામાં આવેલો હતો, જેમાં ત્રણેય તાલુકાઓમાંથી 161 જેટલા બાળકોએ લાભ લીધેલો, જેમાં બાળકોને આવવા જવા માટેનું ભાડું અને નાસ્તાની સુવિધા પણ કેશોદ બીઆરસી ભવન ખાતે રાખવામાં આવેલ હતી અને તેનો ખૂબ જ દિવ્યાંગ બાળકોએ ખૂબ જ સારો એવો લાભ લીધેલો છે। સાથે સાથે પ્રાઇમરી અને હાઈસ્કૂલના વિશિષ્ટ શિક્ષકોએ એ પણ ખૂબ જ સારો એવો લાભ આપેલ છે અને ખૂબ જ સરાહનીય કામગીરી કરેલ છે, તે બદલ તમામનો આભાર। આગામી સપ્તાહે શરૂ થનાર મહાશિવરાત્રીના મેળામાં